કોઈ પણ રેડિયોમાં જ્યારે એડ્સ આવે છે ને ત્યારે જેમનો અવાજ સંભળે છે આજે મને એ જ વ્યક્તિ મળી ગયા છે. शिजुका कहाँ जा रही हो? फेंका फेंका पिकाचू। मम्मा मम्मा कहाँ जा रही हो? आपकी याद मुझे बहुत आती है। यही होते हैं सवेरे। તમારે પણ કદાચ જો વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે તમારે કરિયર બનાવવું હોય તો શું કઈ રીતે ઓપોર્ચ્યુનિટી છે ને કેવી રીતે થતું હોય બધી વાત કરવાનો છું. હાય ધીસ ઇઝ વિધિ ભદ્રા કાછડિયા એન્ડ તમે મારો વોઇસ સાંભળ્યો જ હશે. આઈ એમ ડેફિનેટલી શ્યોર બટ કોઈ દિવસ મારું મોઢું નહીં જોયું. तो आम खाने का मजा आपकी सेहत के लिए सजा बन सकता है. ચિડિયાઘર કરીને એક સિરિયલ આવતી, યસ, તો એમાં હું એક ઇન્ટરવ્યુ લેવા ગઈ હતી એઝ અ જર્નલિસ્ટ. એટલે ત્યાં મને મળી ABP ની ટીમ. તો એ લોકોએ મને સામેથી અપ્રોચ કર્યું કે તમારી સ્કિલ એટલી સારી છે, તમે કોન્ફિડન્ટલી બોલો છો એન્ડ બ્લા 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 ઘણું બધું. આઈ સ્ટાર્ટેડ એઝ ABP ન્યૂઝમાં ઇન્ટર્ન. પછી મેં ત્યાંથી છોડીને ઘણી બધી એજન્સીઝમાં કામ કર્યું છે, જે નાની નાની છે, જેવી રીતે વીરલ ભયાની છે, વાયરલ બોલિવૂડ છે. સાઉથ ઇન્ડિયન મૂવીઝ અસલમાં હોય છે તેલુગુ, તમિલ કે કન્નડા કે કોઈ બી ભાષામાં, બટ આપણે એને લિપ સિંક કરીને જે વસ્તુ પ્રોડક્ટિવ બનાવી છે. એટલે છે ને એક કરિયર તરીકે તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. કોઈ પણ મતલબ એવું ઈચ્છતા હોય કે ભાઈ વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે શું આપણે કરિયર કેવું બને, બહુ સારો સ્કોપ છે. પણ હવે હું એ પણ પૂછવા માંગીશ કે અત્યારે છે ને AI ના વોઇસ ઓવરનું પણ એક ચલણ આવ્યું છે, એના માટે તમે શું માનો છો? મતલબ AI શું લોકો મતલબ એક પ્રોપર એક વોઇસ ઓવર આર્ટિસ્ટને બીટ કરી શકે ખરા?